શૈક્ષણિક પ્રશ્ન નંબર 42 પેપર નંબર 2 પ્રવેશનો દાખલો ભાગીદારો આપવામાં આવેલા છે 2 શિવ અને પાર્વતી પ્રમાણ કેટલું છે 2:1 ને બોલો કયું પ્રમાણ કહેવાય મૂડીને લખાય મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ સામાન્ય અનામત ભાગીદાર વચ્ચે મૂડી ખાતાની જમા કોને કોને અપાય શિવ અને 18,000 ને કયા પ્રમાણમાં 2:1 કારીગર વળતર અનામત આને પણ ભાગીદાર વચ્ચે વેચતા પહેલા હવાલામાં જો કારીગર વળતરનો દાવો છે કોઈ જગ્યાએ તો પૂરેપૂરી રકમ ભાગીદાર વચ્ચે મૂડી ખાતાની જમા બાજુ કોને કોને વેચાય શિવ અને રોકાણ અનામત પણ ભાગીદાર વચ્ચે મૂડી ખાતાની જમા કયા પ્રમાણમાં 2:1 જૂનું પ્રમાણ એની પછી બોલો શું છે આને શું કહેવાય પાકા સરવૈયામાં મૂડી કઈ કિંમતે નવી કિંમત આ પાઘડીને કઈ પાઘડી કહેવાય કયા ખાતાની કઈ બાજુ મૂડી ખાતાની ઉધાર શું લખાય પાઘડી કોને કોને આપવાના જમીન યંત્રો સ્ટોક દેવાદાર રોકાણો મિલકત લેણા રોકડ સિલક ને બોલો ક્યાં લખાય રોકડ ખાતાની ઉધાર બાકી આગળ જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદાર વચ્ચે કયા ખાતાની કઈ બાજુ કેટલી વિગત વેચાય જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને જૂની પાક પહેલો હવાલો 1/4/21 ના રોજ નિકિતાને નવા ભાગીદાર તરીકે પ્રવેશ પહેલો નિકિતા મૂડી તરીકે કેટલા લાવે રોકડા આવે કે રોકડા જાય રોકડ ખાતાની ઉધાર શું લખાય નિકિતાના રકમ 1 બીજી અસર મૂડી ખાતાની રોકડ ખાતે નિકિતાના ખાનામાં પાઘડી પેટે કેટલા લાવશે દાખલામાં પહેલા જો કયું પ્રમાણ આપવામાં આવેલું છે નવું પ્રમાણ આપે તો પહેલામાં પહેલું કામ શું કરવાનું ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ પહેલો ભાગીદાર શિવ જૂનો ભાગ કેટલો ગણાય માઇનસ છેદની બંને રકમનો ગુણાકાર 5×3 5×2 3×2 શિવની પછી પાર્વતીનું જૂનું પ્રમાણ માઇનસ બોલો છેદનો ગુણાકાર 5×1 3×1 ત્યાગનું પ્રમાણ 4:2 પહેલું પાઘડીના રોકડા લાવે છે અત્યાર સુધી આપણે આમનોંધ લખતા આમનોંધ વગર સીધી પણ ખતવણી આવડવી જોઈએ હવે પાઘડીના રોકડા લાવે તો ધંધામાં રોકડ આવે તો રોકડ ખાતાની શું લખવાનું પાઘડીના કેટલા લાવે છે તો રકમમાં કેટલા લખવાના બીજી અસર મૂડી ખાતાની ત્યાં પણ શું લખવાનું ત્યાં 24 લખાય 24 ને કયા પ્રમાણમાં વેચવાના 2:1 એટલે 24,000 16,000 અને 16,000 શિવના ખાનામાં અને 8,000 પાર્વતી સમજાણો આમ નોંધ લખવાની જરૂર સીધી ખતવણી કરી શકાય થી શબ્દ આપે
अथवा सुधी शब्द आपे तो बंनेनो अर्थघटन एक थाय के अलग अलग? थी शब्द आपे तो आ कई रकम होय? आ रकम क्या लखाय? सुधी शब्द आपे तो एनी कई किंमत कहेवाय? आने क्या लखाय? चलो आमा शब्द कयो आपेलो छे? आटलाथी वधारवी तो मतलब आ रकम ने शुं कहेवाय? वधारो के एनी क्या लखाय? जमीन मकान में वधारो थाय, फायदो के नुकसान? फायदो थाय तो पुनः मूल्यांकन। जमीन मकान खाते केटला? 17,000। पाका सरवैयामां अत्यारे 72,000 छे वत्ता बीजा केटला? नवा पाका सरवैयामां केटला आवशे? समजाणो? यंत्रोमां शब्द कयो आपेलो छे? सुधी होय तो एने कई किंमत? एने क्या लखाय? पाका सरवैयामां मिलकत लेना बाजू यंत्रो केटला लखी नाखवाना? केटला लखी नाखवाना? 40 हता एमांथी थई गया केटला? 32। 40 मांथी 32 थई गया एटले शुं थयुं? 40 मांथी 32 थई गया। वधारो के घटाडो? फायदो के नुकसान? पुनः मूल्यांकन? 40 के 32? वधारा के घटाडानी रकम। एनी पछी देवादारो पर केटला टका? तो मिलकत लेना बाजू देवादार केटला लखवाना? पछी ए 24,000 ना केटला टका? 10%। माइनस बराबर 21। અત્યાર સુધી કેટલાનો દારૂ પકડાતું? હવે કેટલાનો? ઓછું કે વધારે? फायदो के नुकसान? पुनः मूल्यांकन? गलखाद अनामत खाते वधारा के घटाडानी नहीं चूकवेल वीजળી बिल माटे કેટલાની જોગવાઈ? आने कहेवाय चूकववानो बाकी खर्च। चूबा प्लस मुदे मूडी देवा चूकववानो बाकी वीजળી बिल केटलो? 11। मूडी देवा लख्યું के मिलकत लेना? शेमा वधारो? देवामां वधारो। फायदो के नुकसान? पुनः मूल्यांकन खातानी चूकववाना बाकी वीजળી बिल खाते। पछीनो दाखलो नंबर 43। भागीदारो आपवामां आवेला छे पटेल अने शाह। प्रमाण बोलो ए लोकोनो केटलो? कयुं प्रमाण कहेवाय? मूडीने लखाशे मूडी खातानी बाकी आगळ लोन मूडी देवा लेणदार देवी ऊंडी चूकववाना बाकी खर्चा बधुं शुं कहेवाय? नवा पाका सरवैयामां मूडी पण कई किंमते? आ बधी मिलकतो नवा पाका सरवैयामां मिलकत रोकड़ क्यांय आपेली छे? रोकड़ खातुं बनाववानी जरूर पण हवालामां कोई विगत होय तो पछी बनावीशुं। जोईए आगळ 1/4/16 ना रोज रावल ने एक पंचमांश भाग आपीने पेढीमां दाखल करे छे। रावल मूडी तरीके केटला लावे? मूडीना रोकड़ा लावे तो रोकड़ रोकड़ खातानी शुं लखाय? रावलना केटला रुपया? बीजी असर मूडी खातानी जमावा त्यां शुं लखाय? कोना खानामां? केटला रुपया? जमीन मकान में 20% मिलकत वधी के घटी? फायदो के नुकसान? फायदो थाय तो पुनः मूल्यांकन कोना केटला टका? गुणिया 20% वत्ता 27,000 प्लस 28,000 1 लाख। वधारो थयो फायदो के नुकसान? फायदो थाय तो पुनः मूल्यांकन त्यां कया खाते लखाय?
જમીન મકાન ખાતે ને રકમ બોલો કેટલી આવે? એની પછીનો હવાલો, યંત્રોમાં 10% શું કરવાનો? મિલકત વધી કે ઘટી? ફાયદો કે નુકસાન? નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન કેટલા રૂપિયા લખાય? 70,000 ના 10, 7,000. યંત્રોમાંથી માઇનસ કે પ્લસ? એટલે નવી કિંમત. ફર્નિચરની કિંમત કેટલી ગણવાની? આને કઈ કિંમત કહેવાય? નવી કિંમત. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ફર્નિચર કેટલું લખવાનું? અત્યારે છે કેટલું? 80 માંથી કેટલું? વધારો કે ઘટાડો? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન કેટલા રૂપિયા? એની પછીનો હવાલો નંબર 4. મોટર કાર પર કેટલા ટકા ઘસારો? મિલકત વધી કે ઘટી? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન 1,20,000 ગુણ્યા બરાબર. આમાંથી માઇનસ થાય કે પ્લસ? કેટલા માઇનસ? બાદબાકી. એની પછીનો હવાલો નંબર, દેવાદાર પર ગાલખાત અનામત કેટલી? મિલકત લેણા બાજુ પર દેવાદાર કેટલા લખવાના? માઇનસ ગાલખાત અનામત બાદબાકી 16,000. બાદબાકી બોલો કેટલી? અત્યાર સુધી કેટલાનું દારૂ પકડાતું? હવે કેટલાનો? વધારે દારૂ પકડાયું કે ઓછું? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન ગાલખાત અનામત ખાતે. એની પછી પેટન્ટની કિંમત. અત્યારે પેટન્ટ કેટલા છે? નવા પાકા સરવૈયામાં કઈ લખાય? કેટલા? 10 માંથી 0 થઈ ગયા. વધારો કે ઘટાડો? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન પેટન્ટ ખાતે. પછીનો હવાલો નંબર, લોન પર 6,000 વ્યાજ ચૂકવવાનું. નિયમ બોલો. 14 + મૂડી દેવા ચૂકવવાનું બાકી લોનનું. રકમ કેટલી? મૂડી દેવા લખ્યું કે મિલકત લેણા? શેમાં વધારો? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન. લેણદાર દેવી ઊંડી બંનેમાં કેવા ચૂકવવા પડશે? આ બંનેને ધંધા માટે શું કહેવાય? એવું ખબર ન પડતી હોય તો એને દેવું કહેવાય તો કઈ રીતે? સાદું જ છે, આગળ જોઈ લેવાનું. મૂડી દેવા હોય તો દેવું કહેવાય, મિલકત લેણા હોય તો મિલકત. ખબર પડી? બંનેમાં શું થાય છે? ફાયદો કે નુકસાન? દેવું ઘટે, ફાયદો. પુનઃ મૂલ્યાંકન લેણદારના 10%, દેવી હુંડીના 10%. બંને માઇનસ કે પ્લસ? 80 માંથી 8 બાદ કરો અને 20 માંથી 2 બાદ કરો. પછીનો હવાલો, નહીં નોંધાયેલ રોકાણનું મૂલ્ય કેટલું નક્કી થયું? રોકાણો કઈ હતા? હવે કેટલા નક્કી થયા? મિલકત વધી કે ઘટી? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન નહીં નોંધાયેલ રોકાણો કેટલાના? રોકાણ ધંધા માટે શું ગણાય? મિલકત લેણા બાજુ પર રોકાણો કેટલા લખી નાખવા? 20,000. પછીનો હવાલો, નફા નુકસાન ખાતે ઉધારેલો વીમા પ્રીમિયમ કેટલું? એમાં 10,000 કયા વર્ષના? એને શું કહેવાય? 30 ની નોંધ કરાય કે 10 ની? કેટલાની નોંધ કરાય? અગાઉથી ચૂકવેલ. નિયમ બોલો. 25 - મિલકત લેણા અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? 10.
મૂડી દેવા લખ્યું કે મિલકત લેણા? શેમાં વધારો? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન? આગળ નિવૃત્તિનો દાખલો નંબર 44. આ લોકો કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? મૂડીના પ્રમાણમાં. તો મૂડીમાં કેટલા ઝીરો કોમન નીકળ્યા? 3. પછી 4. તો પ્રમાણ 20/12. હજી પ્રમાણ નાનું થઈ શકે? અડધા કરો તો 10/6. હજી 2 વડે ભાગ ચાલે? 5/3. ખબર પડી આ પ્રમાણમાં? આ મૂડીનું જે પ્રમાણ છે એ જ પ્રમાણ એ લોકોનું કયું છે? નફાનું. નહીં સમજ પડી? આ 2,21,000 અને 80 જેટલા કોમન ઝીરો હોય એ કોમન ઝીરો શું કરવાના? એટલે 20, 12 અને 8. પ્રમાણ નાનું કરતા નહીં આવડે તો આ જ રવા દેવાનું, 20, 12 અને 8. ચલો જોઈએ. પહેલા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલા શું આપવામાં આવેલી છે? મૂડી. મૂડીને બોલો ક્યાં લખાશે? પાકા સરવૈયામાં છે તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ. ત્યાં વિગતમાં બોલો શું લખાય? બાકી આગળ રકમ 2,01,20,000 અને નફા ભાગ ભંડોળ દેવું. પ્રોવિડન્ટ ફંડ લેણદાર. આ ક્યાં લખાય? આને દેવું કહેવાય. અકસ્માત અથવા વળતર શબ્દ આપે એને દેવું ગણાય. અને ભાગીદાર વચ્ચે શું કરાય? કયા ખાતાની કઈ બાજુ? વેચતા પહેલા હવાલામાં દાવો છે. પૂરેપૂરી રકમ 12,000 ભાગીદાર વચ્ચે શું કરાય? વેચી દેવાય. પેરેગ્રાફ બાજુમાં પાઘડી આપેલી. આ કઈ પાઘડી? કયા ખાતાની કઈ બાજુ? મૂડી ખાતાની ઉધાર બાજુ. 40,000 ની વેચણી 2 ભાગીદાર વચ્ચે થાય કે 3? એ ખબર કઈ રીતે પડે? પાકા સરવૈયામાં જેટલા ભાગીદાર હોય એટલા ભાગીદાર વડે વેચણી કરવાની. બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાગ. ભાવના ને રિશિતાનું નવું પ્રમાણ કેટલું? નવું આપેલું છે. પહેલા શું મેળવવો પડે? લાભ કે ત્યાગ? લાભ બરાબર પહેલો ભાગીદાર બોલો કોણ છે? નિવૃત્ત કોણ થાય છે? ફાલ્ગુની. એટલે ત્રીજો ભાગીદાર છે. ત્રીજો ભાગીદાર ફાલ્ગુની નિવૃત્ત થાય છે તો લાભ કોને કોને થાય? ભાવના ને રિશિતા. ભાવનાનો નવો ભાગ માઇનસ જૂનો ભાગ 5/10. છેદનો ગુણાકાર 10 દુ 5/5 માઇનસ 5/. ત્યાગ. ભાવનાની પછી રિશિતા. એનો પહેલા નવો ભાગ માઇનસ છેદનો ગુણાકાર 10 તેરી 5 તેરી 15/. આ પ્રકરણમાં પાઘડીની એક જ આમ નોંધ. નિવૃત્ત ભાગીદાર જમા, ચાલુ રહેતા ભાગીદાર ઉધાર. ચાલુ રહેતા ભાગીદાર કોણ કોણ? પણ આ બંનેને ઉધાર કરાય. આને શું થાય છે? એટલે આને કહેવાય લાભ. એનું ખાતું શું કરવાનું? ભાવના રિશિતા બંને ઉધાર કરીશું. ખાલી કોણ ઉધાર? રિશિતા ઉધાર. નિવૃત્ત કોણ છે? તે ફાલ્ગુની. અને ભાવનાને ફરી પાછી શું કરવાની? 3 માંથી પહેલી રકમ કોની મળે? નિવૃત્ત ભાગીદાર ફાલ્ગુની.
નવી પાઘડી જો કઈ જગ્યાએ આપેલી છે, કેટલી છે? ગુણ્યા ફાલ્ગુની નો ભાગ 2/10. હવે રિષિતા મળશે કે ભાવના? કઈ રીતે મળશે ધ્યાનથી સમજજો. 2/10 ભાગે પાઘડી કેટલી? તો આનો ત્યાગ કેટલો છે? 5/50 ભાગે કેટલી? 16,000 ગુણ્યા બોલો પહેલા 5/2/10 10/2 કેટલા? સરવાળો 24. આમનોંધની ખતવણી પહેલા મૂડી ખાતાની કઈ બાજુ? સામીની વિગત લખાય 1 કે 2? પહેલા ફાલ્ગુની ના મૂડી ખાતે ને પછી રકમ કોના ખાનામાં? આ સંયુક્ત આમનોંધ હોય, સંયુક્ત રકમ, ત્યારે કઈ રકમની ખતવણી ન થાય? સંયુક્ત રકમ. આમાં સંયુક્ત રકમ કેટલી? આની કોઈ જગ્યાએ ખતવણી થાય? ખતવણી કેટલાની થાય? 16,000 અને 8,000 બે રકમની ખતવણી થશે. મૂડી ખાતા કઈ બાજુ પર છે? જમા બાજુ. મૂડી ખાતાની જમા. રિષિતાના મૂડી રકમ ફાલ્ગુની અને ભાવના. પેટન્ટના કેટલા ગણવાના? 60. કેટલા વર્ષમાં માંડી વાળવાના? 60,000 ભાગ્યા 4. પેટન્ટમાં 60,000, એમાંથી બાદ કેટલા કરવાના? આઉટર કોલમ 45. પેટન્ટમાં ઘટાડો ફાયદો કે નુકસાન? નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર. પેટન્ટ ખાતે કેટલા? 15,000. યંત્રો પર કેટલા ટકા ઘસારો? મિલકત લેણા યંત્રો ઇનર કોલમ 80 ગુણ્યા કેટલા? માઇનસ બરાબર ઘસારો પુનઃ મૂલ્યાંકન ખાતાની દેવાદાર માંથી ગાલખાત કેટલી માંડી વાળો? જો અહીંયા ગાલખાત અનામત છે અને અહીંયા પાછું અલગ અલગ કહેવાય બંને. મિલકત લેણા બાજુ પર દેવાદારો ઇનર કોલમ 35,000 માઇનસ ગાલખાત હવાલો બાદબાકી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યાં લખાય ગાલખાત હવાલો ઇનર કોલમ 3,000 પછી માઇનસ ગાલખાત અનામત કાચું સરવૈયું એટલે જૂની રકમ કેટલી? 3 માંથી 5 બાદ કરો તો શું લખાય? સામી. તો સામીની બાજુ ગાલખાત અનામત કેટલી આવશે? ફાલ્ગુનીને કેટલા ચૂકવી આપવાના? આમનોંધની કોઈ જરૂર? ફાલ્ગુનીને રોકડા ચૂકવી દીધા. રોકડા આવે કે રોકડા જાય? રોકડા જાય તો રોકડ ખાતાની શું લખાય વિગતમાં? ફાલ્ગુનીના કેટલા રૂપિયા? 2,000. 20,000 ફાલ્ગુનીને ચૂકવ્યા. ફાલ્ગુની લેનાર કહેવાય કે આપનાર? ફાલ્ગુની શું કહેવાય? લેનાર. લેનારનું ખાતું ઉધાર. ફાલ્ગુનીના મૂડી ખાતાની ઉધાર બાજુ. સ્ટોકની કિંમત કેટલી ગણવાની? સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર કેટલો લખવાનો? 54. 53 નો કેટલો થયો? 1 નો શું થયો? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન. સ્ટોક ખાતે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી. તો નવા પાકા સરવૈયામાં તમે જ્યારે મૂડી લખશો એ જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે? તો નવા પાકા સરવૈયામાં આઉટર કોલમ મૂડી કેટલી લખી નાખવાની? એ 4 લાખ છે. એ કયા પ્રમાણમાં વેચી દેવાની? એ લોકોને નફા નુકસાનના નવા પ્રમાણમાં આપેલું છે. કયામાં? દાખલો જો તો ચોપડીમાં આપેલો હશે. આ નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી છે. ચોપડીમાં આવા
નિવૃત્તિ પ્રકરણમાં નામ અલગ બદલેલા હશે. અને આ મૂડી કયા પ્રમાણમાં રાખવી એ કઈ સૂચના આપવામાં આવેલી નથી. છે હવાલો આપેલું છે, પછીના પેજ ઉપર છે. ઓકે, આપેલું છે. આ મૂડી ભાવના અને રિશિતા તેના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું? તો મૂડી દેવા બાજુ આ 4 લાખ ને 2/3 માં વહેંચી છે. આ મૂડીની બીજી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. પછી મૂડી ખાતામાં રકમ ઘટે એ કયા ખાતે લખીશું? રોકડ ઓબ્લિક બેંક ખાતે.